ભાગવત શાસ્ત્ર સ્વયં પરિપૂર્ણ છે. પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. એટલા માટે પરિપૂર્ણ છે કે જે શાસ્ત્રમાં ભગવાનના અવતાર રૂપ સ્વયં જે પરિપૂર્ણ પરમાત્મા કૃષ્ણના રૂપમાં પ્રગટ થયા છે, એ પરિપૂર્ણ પુરુષોત્તમનો મહિમા શ્રીમદ ભાગવતમાં છે. અને પરિપૂર્ણનો મહિમા પરિપૂર્ણ હોય એ જ ગાઈ શકે, અન્ય કોઈ ન ગાઈ શકે. આમાં પરિપૂર્ણનો મહિમા છે. એટલે શ્રીમદ ભાગવત સ્વયં अपने आप में परिपूर्ण है. અને એટલા માટે એક જ સૂક્તમાં, એક જ શ્લોકમાં શ્રીમદ ભાગવતનો મહિમા કયો છે. ભાગ્યત સર્વલોકેષુ ગીયતે નારદાદિભિ વરિષ્ઠમ સર્વશાસ્ત્રેષુ. સર્વશાસ્ત્રોમાં વરિષ્ઠ શાસ્ત્ર ભાગવતને કહ્યું છે. તત્વમ પરમ ગોપિતમ. શ્રીમદ ભાગવતના 4 અક્ષર છે ભાગવત. દિવ્ય અર્થ સંતો એના કર્યા છે. ભાગ્યત સર્વ લોકેશુ. ખાલી પૃથ્વી લોકમાં જ શ્રીમદ ભાગવતનો મહિમા છે એવું નહીં. મહાત્મામાં આપણે શ્રવણ કર્યું કે સ્વર્ગના દેવતાઓ પણ શ્રીમદ ભાગવતને શ્રવણ કરવા માટે આતુર છે. એટલે ભાગ્યત સર્વ લોકેશુ. 14 લોકમાં શ્રીમદ ભાગવતનો મહિમા. ગાન કોણ કરે છે? ગીયતે નારદાદિભિ. જેનું ગાન સ્વયં નારાયણના અંશ અવતાર નારદાદી જેનું ગાન કરે છે. વરિષ્ઠમ સર્વશાસ્ત્રેષુ. શ્રીમદ ભાગવત સર્વશાસ્ત્રોમાં વરિષ્ઠ છે, પરિપૂર્ણ છે. આ શાસ્ત્ર એવું છે, આ પુરાણ એવું છે જેમાં અપૂર્ણતા છે જ નહીં. પરિપૂર્ણ એટલા માટે છે, સજ્જનો પુરાણના લક્ષણો 5 લક્ષણ કયા છે. પુરાણમાં પુરાણનમ પંચ લક્ષણમ. પુરાણના 5 લક્ષણ કયા છે. પણ શ્રીમદ ભાગવતમાં 10 લક્ષણ છે. આ 10 લક્ષણ વાળો પુરાણ છે. પરિપૂર્ણ છે. શા માટે પરિપૂર્ણ છે? તત્વમ પરમ ગોપિતમ. પરમહંસ જેને નિત્ય ધ્યાવે છે, યોગીઓ નિત્ય જેનું ધ્યાન કરે છે, ભક્તજનો નિત્ય જેનું ભજન કરે છે, જ્ઞાનીજનો જે નિત્ય બ્રહ્મ સ્વરૂપનો અનુભવ કરે છે, એ પરમ તત્વ શ્રીમદ ભાગવતમાં છુપાયેલું છે. તત્વમ પરમ ગોપિતમ એટલે શ્રીમદ ભાગવતનો મહિમા છે. અને એટલા માટે જ ગંગાના કિનારે અનશન વ્રત લઈને પરીક્ષિતજી મહારાજ બિરાજમાન થયા છે. 7મા દિવસે શ્રાપ મળ્યો, તક્ષક નાગથી મૃત્યુ. પુત્ર, પત્ની, પરિવાર
સગા સંબંધી સત્તા સંપત્તિ સૈન્ય સર્વસ્વનો ત્યાગ કર્યો છે અને ગંગાના કિનારે આવીને બેઠા છે. અનેક રાજર્ષિ મહર્ષિ દેવર્ષિ એ સભામાં પરીક્ષિતના ખબર અંતર પૂછવા માટે આવ્યા છે. પાંડવોનું સંતાન છે, ચક્રવર્તી રાજા છે, ભગવાનનો પરમ ભક્ત છે.